તો મિત્રો, આજનો આપણો ટોપિક છે જે રાશન કાર્ડ પર જે ધારકોને રાશન મળે છે તે બાબત અને પોતાની જમીનમાં ઊંઘાવેલા ઝાડને કાપવાની બાબત પર. આ બે ટોપિક પર આજે આપણે વાત કરીશું. એક નોટિસ છે મારી પાસે, જેમાં હે ને લખ્યું છે, સ્ક્રીનશોટ લીધો છે મેં એનો. આ ટાઈપની એક નોટિસ છે, વ્યવસ્થિત દેખાતી નથી, જેમાં તમારે જે પણ રાશન કાર્ડ ધારકો છે એમને રાશન મળશે નહીં. શાના પરથી રાશન નહીં મળશે? તો જેની પાસે ફોર વ્હીલ હશે, જેના ઘરમાં કોઈના ઘરમાં પણ જેના પાસે ફોર વ્હીલ હશે અને એમનું ખાતું એ ફોર વ્હીલ ધરાવતા વ્યક્તિ પાસે જો રાશન લેતો હોય તો એમને નોટિસ આવી શકે છે અને એ હવે સરકાર બંધ કરવાની છે. અને બીજી બાબત, જે આ શું લખ્યું છે, ખેતીની જમીન પર વૃક્ષો વાવવા કાપવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત. આ જે પેપરમાં ન્યૂઝમાં જે છાપ્યું છે એ જોઈ લેજો. હવે તમારા ખેતરમાં, આપણે પોતાના જમીનમાં હવે ખેતી કરીને જ્યાં હોય, આપણને પોતાને લાકડું જોઈતું હોય તેની પરમિશન પણ હવે આપણે સરકાર પાસેથી લેવાની છે. એટલે આ બે બાબતો જે આવી છે એના માટેની ચર્ચા છે આપણી. આજે સરકાર આવા પગલાં ભરી રહી છે, તો આ ઇન્ફોર્મેશન, આવી કોઈ બાબતની ઇન્ફોર્મેશન તમને છે તને કોઈ ન્યૂઝ ચેનલ પર નહીં મળે, પછીથી તમને આવી જાણકારી પણ નહીં મળે, તમને કોઈ કહેશે પણ નહીં. અને આના માટે જ લોકોને દુઃખ છે એટલા માટે તો એ લોકો સરકાર સામે આજે કોઈ પણ ન્યૂઝ ચાલુ કરીને જો કહેશે કે ગોદી મીડિયા છે, સરકાર તાનાશાહી છે, આ જે એમનું જે મન ફાવે એ કરતી છે. પણ જે હોય તે, આપણો ટોપિક જે છે કે રેશન કાર્ડ ધારકો માટે જે છે કે જે લોકો આજથી હમણાં આપણે જે રેશન લેતા છો તમે, બરાબર, તમારા ઘરમાં જો ફોર વ્હીલ હોય તો તમને રાશન મળશે નહીં. આ સરકાર જ હટાવી લેશે. કઈ રીતે હટાવશે એ પણ હું તમને જણાવું. હવે માની લો કે સરકારે વિચાર કર્યો કે ચલો, જેમના ઘરે ફોર વ્હીલ છે એ એટલો સક્ષમ છે કે હવે પોતાની રીતે કમાઈને ખાઈ શકશે, બરાબર. પણ અમુક કાર ધારકો એવા પણ છે કે જે 80,000 લાખ રૂપિયાની ફોર વ્હીલ લઈને આવતા હોય, સેકન્ડ હેન્ડ કાર લઈને આવતા હોય, તો એમના માટે શું નિયમો લાગુ પડશે આમાં કંઈ બહુ ડિટેલમાં ચર્ચા નથી. પણ આ તો મારી પર્સનલ વાત કરું કે હું જે ઇન્કમ ટેક્સ ભરું છું એના પરથી જે સીએ છે જેના પાસે હું ભરું છું, એમનો ફોન આવેલો કે વિકેશભાઈ, તમારી પાસે ફોર વ્હીલ છે, હવે 2-3 છે હવે ફોર વ્હીલ તમારી પાસે, તો એમ કે હવે તમારું રાશન કાર્ડ બંધ થશે, એમ કે એનું આ સરકાર તરફથી આવ્યું છે. મને પણ નહીં ખબર હતી, પણ જ્યારે આવ્યું મારી પાસે ત્યારે મને આ વાતની જાણ થઈ, બરાબર. તો ઠીક છે, મેં સર્ચ માર્યું, પણ મને આ જે નોટિસ મેં તમને બતાવી એ બહુ ક્લિયર નહીં દેખાતી, તમે તમારી રીતે સર્ચ કરી લેજો. પણ કહેવાનો મતલબ કે હવેથી જેના પાસે ફોર વ્હીલ હશે તેને રાશન મળશે નહીં. સરકાર એમ સમજે છે કે આપણે અત્યારે મોંઘવારીનો જે સમય છે, બરાબર, એમાં કમસે કમ 7 લાખ 8 લાખ નવી ગાડી લેવા જાઓ તો 10 લાખ 12 લાખ 15 લાખ, ભલે તમે હપ્તા પર લો, કઈ બી રીતે લો, એનાથી કોઈ મતલબ નથી, પણ એની વેલ્યુએશનમાં ગણે છે, બરાબર. એટલે જેની પાસે ફોર વ્હીલ હશે એ એટલો સદ્ધર છે કે એને રાશનની જરૂર ના પડે. અને એક રીતે સરકારની નીતિથી આ જોવા જઈએ તો યોગ્ય બી છે કે જે વ્યક્તિ ગાડી ખરીદી લે છે, એક કાર ખરીદે છે, તો એમને એટલો તો સક્ષમ છે કે એનો 2 ટાઈમનું રાશન તો કરી લે એમ. પણ મારો કહેવાનો મતલબ એમ કે જો હવે જે વ્યક્તિ ગરીબ ઘરનો હોય, બરાબર, મહેનત મજૂરી કરીને સેકન્ડમાં કોઈ ગાડી લઈ આવ્યો હોય, લાખની બજેટની આજુબાજુ કોઈ લાવ્યો હોય, તો એ વ્યક્તિને પણ એ જ કેટેગરીમાં ગણવામાં આવશે? હા, સવાલ તો થાય ને. તો કેટલું યોગ્ય છે એમ. પછી તાનાશાહી સરકારમાં મને એમ પણ થાય કે આજે તો એમણે કીધું કે આજે ફોર વ્હીલવાળા લોકોને આપણે રાશન નહીં આપીશું, બરાબર. ચલો, હું માની લઉં કે ફોર વ્હીલવાળા જેટલા ઘરમાં છે એટલા તો એ તો સક્ષમ છે, સદ્ધર તો છે, એટલા કે 2 ટાઈમનું ખાવાનું
એ રાશન વગર જીવી લેશે, બરાબર. કાલ ઉઠીને આવશે પાછું કે કાલ ઉઠીને પાછા આ લોકો એવા નિયમ બનાવશે કે હવે તમારે જેના ઘરમાં બાઇક હશે ને એમને રાશન નહીં મળશે. પછી કદાચ એવું આવી જાય કે જેના ઘરમાં સાયકલ હશે ને તેને રાશન ના મળે. એટલે કંઈક તો ચાલી રહ્યું છે બહુ સ્પીડથી આ બાબતો થઈ રહી છે. તમે સમજો આ વાતને, બરાબર. હવે આ કઈ રીતે થશે, આ કઈ રીતે આ લોકો રાશન પોતાની રીતે બંધ કરે તો સારું છે, અને જો નહીં કરો તો સરકાર પોતાની રીતે બંધ કરશે. કઈ રીતે કરશે? જે તમારો આધાર કાર્ડ છે ને, આધાર કાર્ડ એ બધી જગ્યાએ લિંક છે, બરાબર. હવે સરકાર શું કરશે કે ડાયરેક્ટ જઈને આરટીઓ ડિપાર્ટમેન્ટને એમને જઈને કહેશે કે આ વ્યક્તિ છે, આ જેટલા તમારા આ વિસ્તારમાં આટલા વ્યક્તિના આધાર કાર્ડ આપો. ગ્રામ પંચાયતથી જે ડિટેલ લેવાની એ લઈ લેશે. તમારા આધાર કાર્ડની બધું કેવાયસી કરવા જે આપણે બેંક બધું એમને પાય છે, બધું ટોટલી ઓનલાઈન બધું એમને પાય છે. એટલે શું થશે, એ લોકો આરટીઓને કહેશે કે આ ભાઈ આ આટલા વિસ્તારના જે છે આ આધાર કાર્ડ આ બધાની ડિટેલ આપો. આના પાસે કોઈની પાસે 4 વ્હીલ છે એટલે આપણો આધાર કાર્ડ તો લિંક જ હોય, બરાબર. એનાથી અમને ડેટા મળી ગયો, અચ્છા આ ભાઈ પાસે 4 વ્હીલ છે, લાવો એનું બંધ કરો. એટલે એનું રાશન કાર્ડ બંધ, બરાબર. એટલે એને રાશન મળવાનું બંધ થઈ જશે. એ ગરીબી રેખાની એ લોકોને ઉપર ગણે છે. તો એક આધાર કાર્ડ થકી બી તમારી કેટલા ડેટા કઈ જઈ રહ્યો છે જુઓ થોડું, બરાબર. અને હમણાં વચ્ચે એવો પણ નિયમ આવ્યો છે કે હવે પોલીસવાળા, સાયબરવાળા અને આ લોકો આપણી પ્રાઇવસી પણ જોઈ શકશે, એમ જે આપણો ડેટા પણ જોઈ શકશે. આપણી જે પ્રાઇવસી છે ને એનું અહીંયા ઉલ્લંઘન બી થાય છે કે સરકાર કે આપણો વોટ્સઅપની ચેટ, આપણા જે પણ ડેટા જે છે બેંકમાં જે કંઈ બી છે એ બધું વસ્તુની ચેકિંગ એ લોકો કરી શકશે. એટલે વોટ્સઅપ જેવા ડેટાના આપણે શું વાતો કરી રહ્યા છે કોની જોડે એ બધી બાબતોનું એ લોકો ચેકિંગ કરી શકે છે. તો એવો પણ એક કાયદો આવી રહ્યો છે કે જેમાં એ લોકો કોઈ સુપ્રીમ કોર્ટથી કંઈ પરમિશન લીધી નથી. શું છે એમાં એ ન્યૂઝમાં આવ્યું છે, મારી જોડે મને એની માહિતી મળી, મેં તમને શેર કરું. પણ કહેવાનો મતલબ કે એમાં આપણો પ્રાઇવસીનો એ બાબતો પર થોડુંક ધ્યાન આપવા જેવું છે, બરાબર. હવે આ તો તમને કીધું આધાર કાર્ડ થકી આવું થશે, આ ટાઈપનું એ લોકોની રીતે આ જોઈને એ લોકો રાશન કાર્ડ બંધ કરી દેશે, બરાબર. જે રાશન કાર્ડો બંધ કરશે કાં તો રાશન આપવાનું બંધ કરી દેશે. હવે બીજી બાબત કે જે જમીનનો વિવાદ આવ્યો છે કે ખેડૂત પોતાના ખેતરમાં રહીને પોતાની જમીનમાં ઊંઘેલા છોડ, પોતાનું ઝાડ જે કાપવાનું છે એની પરમિશન પણ હવે આપણે લેવાની સરકાર પાસેથી. એ છોડને આપણે મોટો કરીએ, આપણે પાણી પીવડાવીએ, આપણે બધું એ કરીને હવે જંગલ તો બધું સીમિત કરી દીધું, બરાબર. તો આપણે આપણા ખેતરમાંથી આપણો છોડ લઈને જે પણ કંઈ ઘરનું કામ હોય, લાકડા ચૂલા બધું કરવા, પણ હવે એ વસ્તુ નહીં થશે. હવે શું, એના માટે પણ એક અરજી લખીને આપવાની તમારે ડિપાર્ટમેન્ટને, એ લોકો મંજૂરી આપશે તમને, બરાબર. આપણી વસ્તુમાં રહીને આપણે શું કરવાનું એની મંજૂરી પણ હવે એ લોકો આપશે. આ ખરેખર સરકારને આદત સરકારે નથી પાડી પણ આપણે જ કર્યું. હા ભાઈ લો આધાર કાર્ડ જોઈએ બનાવો, હા ચૂંટણી કાર્ડ લો, અરે પાન કાર્ડ લો, બરાબર. એટલે આ બધું લિંક થયું છે બધું આ, અને એના પર આ લોકો તાનાશાહી કરી રહ્યા છે. કેટલું કરવું જોઈએ, શું કરવું જોઈએ. એટલે મને આજે 15મી ઓગસ્ટના દિવસે આપણે આઝાદ થયા એમ વાત કરીએ લોકો 1947માં, બરાબર. પણ ખરેખર આપણે આઝાદ થયા નથી. કેમ કે આપણી આઝાદી શું છે, બરાબર. આપણી આઝાદીનો મતલબ શું છે? આપણને નામની આઝાદી આપી છે, આપણને સ્વતંત્રતા નથી. આજે આપણે પોતાના નિયમો નથી બનાવી શકતા. સ્વતંત્રનો અધિકાર છે આપણને, સ્વતંત્રતા નથી મળી આપણને હજી સુધી. આઝાદી તો નામની મળી છે, સ્વતંત્રતા નથી મળી. આપણે પોતાના નિયમો બનાવવાની બી આપણને સ્વતંત્રતા નથી મળી. એટલું યાદ રાખજો. એક આપણા પાસે ગામોને કેમ જે એ કરતા છે ખબર છે તમને, બરબાદ કરવામાં આવ્યા છે. આ એક ટેસ્ટિંગ કર્યું ને કોરોનાનું, બરાબર. શું કર્યું 2 વર્ષમાં? ટેસ્ટિંગ કરતા હતા. આ લોકો શું કરશે, બરાબર. બધી જગ્યાએ લોકડાઉન લગાવ્યું, પબ્લિકોને પોતે ચાલતા એટલા કિલોમીટર સુધી જઈને કાં વૈસા ગામમાં, કોને બધાને કોઈએ સહારો આપ્યો? ગામ લોકોએ. કેમ? ગામ એક એવું હતું કે જેણે બધાને સહારો આપ્યો. હવે આ સહારામાં આ લોકો આવી કરે, અરે બહુ મોટો ખેલ ચાલી રહ્યો છે એવું લાગે. હું તો મારી દ્રષ્ટિએ જોઉં છું ત્યાં સુધી
બરાબર, તમને જે ઠીક લાગે તે. હવે વાહનોમાં આવી રહ્યું છે, બરાબર. પહેલાં તો સેન્સર લાવીને મૂકી દીધા, હવે બધું મોબાઈલથી અપલોડ થશે, બરાબર. પછી ફ્યુલમાં આવ્યું ઇથેનોલ નાખો, ઇથેનોલ નાખશે એટલે ગાડીની એવરેજ ઓછી થાય, એન્જિન ખરાબ થાય. પછી શું આવી રહ્યું છે, હવે આપણે વાહનો જ્યારે કાલ ઉઠીને આ બધું ટેકનોલોજી પર થઈ જશે ને, બહુ મોટી બાબતો છે, ટેકનોલોજી પર બધું થઈ જશે ને, પછી આપણે શું કરીશું કે ગામના લોકો કહેશે કે અમને ગાડી નથી જોઈતી, કંઈ નથી જોઈતું. અમારું પારંપરિક જે અમારી પેઢી ચાલતી હતી, અમે અમારા બળદગાડું લઈને જતા હતા, બરાબર, એ કરીશું. પણ હવે બળદગાડું બનાવીશું ક્યાંથી બનાવવાના? તમારા જંગલ સીમિત કરી દીધા, તમને સીમિત કરી દીધા. હા, આપણે ગામમાં રહીએ ને, આપણા ગામ સીમિત કરી દીધા કે નહીં કરી દીધા? આ આટલો આનાથી બહાર તમારે જવાય નહીં, આનાથી બહાર ખેતી નહીં કરવાની, આ આટલી જમીન જે છે એમાં જે તમારી છે એ કરો, આનાથી જે બાપદાદાની જમીન છે એમાં આ જે રજિસ્ટરમાં છે એટલું કરો, એનાથી વધારે બીજી જમીનો તમને મળશે નહીં, બરાબર. આપણે જંગલ થકી આપણો વ્યવહાર ચાલતો હતો, એ જંગલોને સીમિત કરી દીધા નવા કાનૂનો લાવીને, બરાબર. હવે આ જે કાનૂન આવ્યો, પોતાના ખેતરમાં રહેલું લાકડું પણ તમારે કાપવું હોય તો પરમિશન લો. હવે આપણા જ ખેતરમાં રહેલું લાકડું કાપવાની પરમિશન આ લોકોને પાસે લેવાની. એટલે જુઓ તમે આ બાબતો શું થઈ રહ્યું છે, શું નહીં, બરાબર. કહેવા જેવું તો બહુ બધું છે, ઘણું બધું છે, પણ ચર્ચા મારે નથી કરવાની આના પર. પણ હજી જાગી જાઓ, હજુ બી સમય છે. અત્યારે નહીં જાગો ને તો પતી જવાનું આ વસ્તુ. સરકાર શું કરી રહી છે, તંત્ર શું ચાલી રહ્યું છે, ક્યાંથી શું ચાલી રહ્યું છે. હું આજે છાટી ઠોકીને કહી શકું મારું એકાઉન્ટ ફ્રીજ થયું, બરાબર. આરબીઆઈ કંઈ સરકારી બેંક નથી, આરબીઆઈ ખુદ પ્રાઇવેટ છે. જ્યારે મેં ત્યાં બધું રિસર્ચ કર્યું, બરાબર, ત્યારે મને ખબર પડી. તમે એમ કહેતો કે આપણા પૈસા બેંકમાં સેફ, બેંક કોના થકી ચાલે? આરબીઆઈ થકી, બરાબર. આરબીઆઈ મદ્રાસ હાઈકોર્ટનો નિયમ કોર્ટે આદેશ આપેલો છે, પૂછેલું એમાં ચોખ્ખું કીધું છે આરબીઆઈ કોઈ સરકારે નથી, એ પ્રાઇવેટ સંસ્થા છે. એને દેશમાં પૈસાનો વ્યવહાર કરવા માટે એને અહીંયા સ્થાપી છે. એમ અંગ્રેજો જતાં પોતાની આ મૂકી ગયા છે સિસ્ટમ, બધું ચાલુ છે. હજુ કાં છે આપણે સ્વતંત્રતા? હા, પણ ગ્રામ સભા પાસે એક સત્તા છે, પોતાના બચવું હોય તો એ જ છે, ગ્રામ સભા છે. પણ આ લોકો હવે તો ગામમાં પણ આવી રહ્યા છે આવી રીતે, બરાબર. પોતાના જ ઇલાકામાં પોતાને ઝાડ કાપવું હોય પોતાના માટે, તો એની પરમિશન કોના પાસે લેવાની? અધિકારીઓ પાસે. ફોર્મ ભરો, પરમિશન લો, બરાબર. એક ઝાડ કાપવું હોય તો બી પરમિશન લો. તો આપણે ભ્રષ્ટાચાર થશે પાછો, પૈસાનું આ ખાવાનું બધું, પછી સાઇન કરશે, આમ બધું એ તમે જાણતા જ છો. હવે કોઈને કંઈ મારે નવું કહેવાનું નથી, બરાબર. તો ગ્રામસભા પાસે એક સત્તા છે, એ ધારે, ગામના લોકો ધારે તો આ વસ્તુ કરી શકે છે. પણ તમારે એક થાવ તો આ વસ્તુનું કંઈક નિરાધાર થાય, બરાબર. એટલે જોયેલું છે. મારે તો જે વાત જણાવવાની હતી, જે માહિતી મારા પાસે આવી, બરાબર, કે આ રેશન કાર્ડ માટેની માહિતી હતી અને આ જે જમીન બાબતો હતી એ મેં તમને જણાવી. પછી તમને જેમ ઠીક લાગે તેમ. મારે તો એક જાગૃત નાગરિક તરીકે તમને આ બાબતોની જાણ કરવાની હતી, એટલે મેં તમને આ બાબતોની જાણ કરી, બરાબર. તમને ઠીક લાગે તો તમારી રાય પણ જણાવજો, કોમેન્ટમાં કરજો કે શું કરવું જોઈએ. આવી બધી બાબતો આવી રહી છે આપણી પાસે, આના માટે શું કરવું જોઈએ. અરે હા, મારા પાસે એક વિડીયો ક્લિપ છે, હું તમને એ પણ શેર કરું, જોઈને પછી કહેજો મને. आपको लगता है वाईफाई दे रहे हैं तो ये आपकी सुविधा के लिए दे रहे हैं, आपको ये नहीं पता है आपके घर में होने वाली कोई भी स्मार्ट चीज जिसको वो स्मार्ट कहते हैं, उसका मतलब है कि वो अपने आप से आपका सारा डेटा उन लोगों के पास पहुंचा देते हैं जिन्होंने इसको बनाया है. क्योंकि आपको तो सिर्फ मोबाइल में वो बटन दिखाई दे रहे हैं ना, स्क्रीन दिखाई दे रही है, उसके पीछे का सॉफ्टवेयर जिसके हाथ में है, आपका डेटा तो उसके हाथ में है. आपको तो केवल आधार कार्ड नजर आ रहा है, उस आधार कार्ड के पीछे जो चीजें कनेक्ट कर दी गई है वो तो आपको नजर ही नहीं आ रही कि वो तो किसी प्राइवेट कंपनी के पास है. अपने देश के पास अपना सर्वर भी नहीं है. मतलब आपकी प्रॉपर्टी के कागज, आपका मोबाइल का डेटा, आपके फोटोज, आपके वीडियोज, जितना आपका स्मार्ट आइटम में पड़ा है, चाहे कंप्यूटर में या लैपटॉप में जो इंटरनेट के साथ जुड़ सकती है, वो सारा का सारा डेटा उनके पास है. एंड डेटा इज द न्यू फ्यूल, वो ऐसा बोलते हैं.
डेटा ही है जो कुछ है। आपको कंट्रोल करना है, डेटा चाहिए बस खाली। आने वाले वक्त में जो आपको 2-2 बूटी लगाई इन्होंने, जो सर्टिफिकेट मांगा करते थे, उसकी वजह से जो आने वाले वक्त में मौतों का जो आंकड़ा बढ़ने वाला है, उसको कैसे बताएंगे आपको कि वो उससे नहीं हो रहा है? वो आपका मोबाइल चेक करेंगे। मोबाइल क्या बताता है आपका मालूम है? आप कितने घंटे सोते हैं, कितने घंटे जागते हैं, कितने कदम पैदल चलते हैं, कितने कदम बाइक से चलते हैं, कितने कदम कार से चलते हैं, आपका ब्लड प्रेशर क्या है जो स्मार्ट वॉच आप पहनते हैं, आपकी जिंदगी से जुड़ी हुई हर चीज, किसको पैसा देते हैं, किससे पैसा लेते हैं, किस तरह के लोगों से ट्रांजैक्शन करते हैं, कैसे लोगों से बात करते हैं और कैसी बात करते हैं। और जब उनको मालूम पड़ जाए कि इस क्षेत्र में रहने वाले 70% पॉपुलेशन दिन में 10,000 से कम कदम चलती है, तो उनको केवल अखबार में खबर लिखनी है 10,000 से कम कदम चलने वाले लोगों को हार्ट अटैक का खतरा, सर्दी में नहाने से हार्ट अटैक का खतरा, सर्दी में बाहर निकलने से हार्ट अटैक का खतरा, प्रार्थना में ज्यादा देर, प्रेयर में, स्कूल की प्रेयर में ज्यादा देर खड़े होने से ब्रेन हैमरेज का खतरा। तो प्रेयर बंद कर दो और आपका बिहेवियर कंट्रोल। आपको लगेगा अरे मैं भी इतना कम चलता हूं तो मेरे को हार्ट अटैक का खतरा। आपको है किससे, वो आपको नहीं मालूम है। जब आपके सारा डेटा आपके आधार कार्ड से जुड़ जाएगा, आपका वोटर कार्ड, ड्राइविंग लाइसेंस, गाड़ी की आरसी, घर के कागज, बिजली का बिल, पानी का बिल, मोबाइल का बिल, एवरीथिंग जो इज कनेक्टेड विद द आधार, और आपका पता चलता है कि नेताजी के जन्म दिवस पर इतने क्रांतिकारी यहां खड़े हुए हैं। जिस दिन ये तानाशाही थोड़ी और बढ़ेगी, उस दिन जब आप घर जाकर के किसी को पेमेंट करने की कोशिश करोगे तो स्क्रीन पर आएगा योर अकाउंट हैज बीन ब्लॉक्ड, क्योंकि आपने सरकार के खिलाफ बोला। और ना केवल आपका, आपकी पूरी फैमिली आईडी बनाई हुई है, तो आपके सारे अधिकार सस्पेंड। और ये उन्होंने 2 साल करके देखा है। आपके ऊपर 26 जनवरी 2021 से चालू किया था इन्होंने प्रोग्राम, जब लोगों को इंजेक्शन लगने शुरू हुए थे, और वो आज तक चल रहा है। इस बीच में कुछ क्रांतिकारी लोगों ने कुछ ऐसे प्रयास किए कि इनको खोलना पड़ा। कुछ कोर्ट के आदेश थे, कुछ अवमानना थी, कुछ लोगों के संगठन थे, कुछ जागृति ने काम किया, लेकिन आज भी चालू है कार्यक्रम, रुके नहीं है ये। और इन्होंने 2 साल में क्या दिखाया? हम चाहेंगे जैसे आपको कंट्रोल करेंगे। आपको गांव से क्यों उजाड़ना है? क्योंकि जिस संविधान के जिस धारा की मैं आपसे बात कर रहा था, वो धारा आपके अधिकारों को सुरक्षित रखती है केवल तब जब आप अपनी पुश्तैनी जमीन पर बैठे हो, जब आप अपनी पुश्तैनी जो आपकी पारंपरिक वेशभूषा है उसको आपने पहना हुआ है और आप अपनी कल्चर को मानने वाले हो। यदि आप उन्हें अपना कल्चर मानते हो तो आपके कल्चर ही आपके नियम और आपका संविधान होते हैं। ये वहां पर ऑलरेडी मेंशन्ड है कबीलों को बचाने के लिए। तो जैसे ही आप अपनी जमीन को वापस लेने की लड़ाई लड़ते हो और जमीन पे अपना अधिकार कर देते हो गांव के ऊपर, तो गांव पूरी जुरिस्डिक्शन से बाहर हो जाएगा, नॉन जुडिशियल हो जाएगा। तो सरकार का अधिकार खत्म। हम लोग ऐसे लेवल पे जा सकते हैं। ग्राम सभा के पास 71वें और 72वें संशोधन के अंदर यह मेंशन्ड है कि ग्राम सभा में 70% लोगों ने अगर यह सिग्नेचर करके दे दिया तो जो ग्राम सभा बोलेगी वो सरकार को मानना ही पड़ेगा। कोर्ट को भी क्या सरकार को? सबको। सरकार को मानना तो कोर्ट कहां जाएगी? उल्टा ये अमेंडमेंट तो संविधान का ही है ना, और कोर्ट तो संविधान से ही चलती है। જે તમે આ વિડીયો ક્લિપ જોઈ બરાબર, એમાં તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ લોકો કઈ રીતે કામ કરવાના છે ઓનલાઈન થકી. આપણું આધાર કાર્ડ છે ને, બધે લિંક છે બરાબર. એટલે એ આધાર કાર્ડ થકી કઈ રીતે શું થશે બરાબર, એની એક હાઇલાઇટ તમને આપી દઉં. આ તો મારા દેવેન્દ્ર બલહારાનો જે વિડીયો મારા થકી આવ્યો બરાબર, એ માણસ ક્યારનો અડ્ડાને બોલે છે કે આવું થશે ને આ થઈ રહ્યું છે બરાબર. હવે લોકો જાગવું હોય તો જાગે, સૂતો હોય તો સૂવે બરાબર. પણ મારે એક જાગૃત નાગરિક તરીકે મારે આ સંદેશો પહોંચાડવાનો હતો. અને તમે મને કોમેન્ટ કરો, સજેશન કરો આના માટે શું પગલાં લેવા જોઈએ, શું કરી શકાય બરાબર, શું કરવું જોઈએ એમ. હવે નાગરિક તરીકે તમે બધા ભારત દેશના નાગરિક જ છો બરાબર. તમારે સામે આવી રહી છે આવી બધી બાબતો. કોરોનાનું બી જોઈ લીધું, બધા ફ્રોડ જે હતું તે બધું આવ્યું બરાબર. આવી બધી બાબતો તમારી પાસે આવી રહી છે, શું કરવાના બરાબર. એક ચર્ચા વિચારણા કરીએ ગ્રુપમાં, મેસેજ કરો ગ્રુપમાં, શું છે શું નહીં, કોમેન્ટ કરો આના પર. તમે પણ જોઈએ આપણે આના માટે શું કરી શકાય શું નહીં. ચલો ઠીક છે, જે જાણકારી તમને તમારા સુધી પહોંચાડવાની હતી પહોંચાડી દીધી. તમારા સહયોગ માટે ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી.